નમસ્કાર મિત્રો, ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ તહેવારને મોટા પાયા તરીકે ઉજવવામાં આવે છે. 10 દિવસના ગણેશ ઉત્સવ પર લોકો તેમના ઘરો વિસ્તારોમાં ગણેશ મૂર્તિઓની સ્થાપના કરે છે અને પૂજા માટે શહેરોમાં સ્થાપિત ગણપતિ પંડાલમાં પણ જાય છે. આ પ્રસંગે લોકો ગણેશ મંદિરની મુલાકાતો પણ લેતા હોય છે. તો મિત્રો, આજે આપણે જાણીશું 400 વર્ષ જૂનું ગણપતિ પુલે મંદિર વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, શ્રી ગણેશનું વિશાળ મંદિર મુંબઈથી લગભગ 375 કિમી દૂર રત્નાગિરી જિલ્લામાં બનેલું છે. આ મંદિર જ્યાં સ્થાપિત છે તેનું નામ ગણપતિ પુલે છે. તેથી આ મંદિરને ગણપતિ પુલે મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસિદ્ધ મંદિરમાં આખા વર્ષ દરમિયાન ભાવિ ભક્તોનો અવિરત પ્રવાહ રહે છે અને ગણેશ ઉત્સવ દરમિયાન આ મંદિરની ભવ્યતા આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં સ્થિત સ્વયંભૂ ગણેશ મંદિર પશ્ચિમ દ્વાર ભગવાન તરીકે પણ પ્રખ્યાત છે. ભગવાન ગણેશના આ પ્રાચીન મંદિરમાં લોકો દૂર દૂરથી તેમના ભગવાનના આશીર્વાદ લેવા માટે આવે છે અને ખુશીથી વિદાય લે છે. આ સ્થળ ધર્મ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન ગણાય છે. મિત્રો, આ મંદિર કોણે બનાવ્યું તે અંગેના ઘણા લોકોના અલગ અલગ મંતવ્યો છે, પરંતુ તમને જણાવી દઈએ કે પ્રાચીન સમયમાં ગણપતિ પુલે એક નાનકડું ગામ હતું અને મંદિરનો ઇતિહાસ 300 વર્ષ જૂનો છે. ભીડે નામના વ્યક્તિને તેના સ્વપ્નમાં દૈવી માર્ગદર્શન મુજબ મંદિરનું સ્થળ અને ભગવાન ગણેશની મૂર્તિ મળી આવી. દેવતા સમુદ્રની રેતીની નજીક હોવાથી આ સ્થળનું નામ ગણપતિ પુલે પડ્યું છે, જેનું નામ સફેદ રેતી પરથી પડ્યું છે, જેમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવવામાં આવી હતી. ભગવાન ગણેશના આ પ્રાચીન મંદિરમાં લોકો દૂર દૂરથી ભગવાનના આશીર્વાદ લેવા માટે આવે છે. આ મંદિર બીચ ઉપર આવેલું છે. મંદિરની પાછળ એક નાની ટેકરી છે જે પ્રમુખ દેવતા એટલે કે ગણેશ સાથે પણ જોડાયેલી છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ગણપતિ પુલે મંદિરનો ઇતિહાસ લગભગ 400 વર્ષ જૂનો છે. ગણેશ મંદિરમાં પૂજવામાં આવતી મૂર્તિ સ્વયંભૂ છે, જે સ્વયં પ્રગટ થયા હતા. લોકોની માન્યતા અનુસાર એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ અગસ્ત્ય ઋષિએ કરાવ્યું હતું. તેમજ પૌરાણિક કથા અનુસાર ભગવાન સ્વયં આ મંદિરમાં પ્રગટ થયા હતા. ત્યાર પછી અગસ્ત્ય ઋષિએ અહીં પૂજા કરવાનું શરૂ કર્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન ગણેશની મૂર્તિ સફેદ રેતીની બનેલી છે. આ મંદિરને ગણેશ ચતુર્થી પર વિશેષ રીતે શણગારવામાં આવે છે. ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર મોદક ભગવાન ગણપતિની પ્રિય વાનગી છે, તેથી અન્ય મંદિરોની જેમ અહીં પણ તેમને મોદક ચડાવવામાં આવે છે. ગણપતિ પુલે પ્રવાસીઓ માટે એક આદર્શ સ્થળ છે, કારણ કે તેની પાસે 400 વર્ષ જૂનું ગણેશ મંદિર છે, જે તેની શક્તિઓ માટે જાણીતું છે. મિત્રો, અહીંયા તમને એ જણાવી દઈએ કે મુલાકાત લેવાનો એટલે કે આ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે. જો મિત્રો તમે ગણપતિ પુલે મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છો તો સૌથી પહેલાં તમારે મંદિરમાં જવાનો યોગ્ય સમય તમને જણાવી દઈએ. ગણપતિ પુલે મંદિર સવારે 5 વાગે ખુલે છે અને રાત્રે 9 વાગે બંધ થાય છે. મિત્રો, એવું કહેવાય છે કે ગણપતિ પુલે જવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી ઓક્ટોબર વચ્ચેનો છે. આ સમયગાળા દરમિયાન ઘણા પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા માટે
આવતા હોય છે। તો મિત્રો આજે આપણે જાણ્યું લગભગ 400 વર્ષ જૂના ગણપતિ પુલે મંદિર વિશે। તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।